નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ 3 એમાં પર્યાવરણના એકમ નંબર 14 આપણો ખોરાક. અહીંયા પ્રશ્ન એક આપેલો છે કે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખો. એમાં પહેલો પ્રશ્ન છે કે આપણા સ્વાસ્થ્ય માટે નીચેનામાંથી કયો ખોરાક યોગ્ય છે? અ પિઝા, બ પાણીપુરી, ક તુવેર ટોઠા કે ડ વેફર્સ. તો અહીંયા આવશે ક તુવેર ટોઠા. બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો ખોરાક વનસ્પતિમાંથી મળતો નથી? કેરી, મધ, ટામેટા કે પાલક. તો મધ છે એ વનસ્પતિમાંથી મળતું નથી, એટલે કે અહીંયા બ આવશે. ત્રીજું છે નીચેનામાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે? અ ડુંગળી, બ બટાટા, ક કોબીજ કે ડ હળદર. તો મસાલા તરીકે હળદરનો ઉપયોગ થાય છે. ચોથું છે આપણે ખાંડ શામાંથી મેળવીએ છીએ? અ શેરડી, બ મકાઈ, ક ગોળ કે ડ મગ. તો આપણે ખાંડ છે એ શેરડીમાંથી મેળવીએ છીએ. પ્રશ્ન 2 આપેલો છે કે આ પ્રકરણમાં આપેલા રાણીના કુટુંબ અને વેણુના કુટુંબમાં તમે શું તફાવત જોયો એ અહીંયા લખવાનો છે. તો રાણીનું કુટુંબ હતું એમાં ફક્ત સ્ત્રીઓ કામ કરતી હતી, જ્યારે વેણુના કુટુંબમાં બધા સભ્યો સાથે મળીને કામ કરતા હતા. રાણીના કુટુંબમાં સ્ત્રી રસોઈ બનાવે છે, જ્યારે વેણુના કુટુંબમાં સ્ત્રી પુરુષ સાથે કામ કરે છે. રાણીના કુટુંબમાં હતું ત્યાં પહેલા પુરુષો જમે છે, જ્યારે વેણુના કુટુંબના ઘરના બધા સભ્યો હોય તે સાથે જમે છે. તો આવા તફાવત અમે જોયો. પ્રશ્ન 3 આપેલો છે કે યોગ્ય જોડકા જોડો. તો અહીંયા અ વિભાગ અને બ વિભાગમાં જે જોડકા આપ્યા છે એ જોડકાઓને આપણે જોડવાના છે. એમાં પહેલું છે કે મધ. તો મધ છે એ ગળ્યો ખોરાક છે. બીજું છે ગાજર. તો ગાજર એ વનસ્પતિનું મૂળ છે. ત્રીજું છે અરડુસી. અરડુસી એ ઔષધીય વનસ્પતિ છે. ચોથું છે ઈંડા. તો ઈંડા એ પ્રાણીજન્ય ખોરાક છે. અને પાંચમું છે ચોખા. તો ચોખા એ વનસ્પતિજન્ય ખોરાક છે. પ્રશ્ન 4 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. એમાં પહેલું છે કે દૂધ એ પ્રાણીજન્ય ખોરાક છે. તો આ વિધાન ખરું છે. બીજું છે લીંબુ એ વનસ્પતિનું મૂળ છે. તો આ વિધાન છે એ ખોટું છે, તે એનું ફળ છે. ત્રીજું છે તુલસીનો છોડ ઔષધીય ગુણો ધરાવે છે. તો આ વિધાન છે એ સાચું છે. અને ચોથું છે કે ઉધરસ આવે ત્યારે તુલસીના પાન ચાવવા જોઈએ. તો આ વિધાન પણ સાચું છે. પાંચમું છે કે આપેલા શબ્દોમાંથી જુદો પડતો શબ્દ શોધીને તેની નીચે લીટી દોરો. એમાં પહેલું છે કે લીંબુ, નારંગી, લસણ અને કેરી. તો આમાં લીંબુ, નારંગી અને કેરી આ બધા ફળો છે, જ્યારે લસણ એ જુદું પડે છે. બીજું છે મધ, માંસ, ઈંડા અને કેળા. તો આ બધામાં તમે જોઈ શકો છો કે મધ, માંસ અને ઈંડા એ પ્રાણીજન્ય છે, જ્યારે કેળા એ વનસ્પતિજન્ય છે. ત્રીજું છે કોબીજ, હળદર, અજમો અને મરચું પાવડર. તો હળદર, અજમો અને મરચું પાવડર આ 3 મસાલા છે, જ્યારે કોબીજ એ શાકભાજી છે, એટલે કોબીજ જુદી પડે છે. ચોથું છે કે વટાણા, મગ, રીંગણ અને ચણા. તો વટાણા, મગ અને ચણા એ કઠોળ છે, જ્યારે રીંગણ એ શાકભાજી છે. છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું છે કે તમારા કુટુંબના સભ્યો ઘરના કાર્ય કેવી રીતે કરે તો તમને ગમે? તો કુટુંબના સભ્યો ઘરના બધા કાર્ય હોય એ હળી મળીને કરે તો ગમે. બીજું છે તમે ઘરના સફાઈ કાર્યમાં કેવી રીતે મદદ કરો છો? તો ઘરના સફાઈ કાર્યમાં કચરો વાળવો, ઝાડો પાડવા, પછી કચરા પોતું કરવું, એ બધા કામમાં મદદ કરીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે કે આપણે ખોરાક શા માટે લઈએ છીએ? તો આપણે ખોરાક છે એ શરીરના વૃદ્ધિ અને વિકાસ માટે લઈએ છીએ. પ્રશ્ન 4 કે તમે જાણતા હોય તેવી ઔષધીય વનસ્પતિના કોઈ પણ 5 નામ લખો. તો અહીં આપણે તુલસી, અજમો, વરિયાળી, અરડુસી, ગળો વગેરે વનસ્પતિના નામ લખેલા છે. હવે પ્રશ્ન 7 છે કે આપણે વનસ્પતિના જુદા જુદા ભાગો જેવા કે ફળ, ફૂલ, બીજ, મૂળ, પ્રકાંડ, પર્ણ વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ.
અહીં આપેલા ખોરાકની સામે તે વનસ્પતિનો કયો ભાગ છે તે લખવાનો છે. તો અહીં આપણે લખીએ છીએ તો કેળા છે, ફળ છે, કોફી પ્રકાંડ છે, ચોખા છે, બીજ છે, પાલક છે, પર્ણ છે, ઘઉં પણ બીજ છે, બીટ એ મૂળ છે, ગાજર મૂળ છે, ડુંગળી મૂળ છે, ટામેટા ફળ છે, હળદર છે એ મૂળ છે, કોબીજ છે, પર્ણ છે અને આદુ છે એ મૂળ છે. પ્રશ્ન 8 છે કે તમારા કુટુંબના કયા સભ્યો ઘરના કયા કાર્યો કરે છે કે કયા કાર્યમાં મદદ કરે છે તે જણાવો. તો અહીંયા માતા છે એ ઘરના કયા કાર્યો કરે છે? તો માતાએ રસોઈ બનાવી, કપડાં ધોવા વગેરે. પિતા છે તો બજારમાંથી સામાન લાવવો. પછી તમે તો પાણી ભરવું, ભાઈ બહેન હોય તો વાસણ ઘસવા અને દાદા દાદી હોય તો નાના બાળકોને સાચવવા વગેરે જેવા કાર્યો કરે છે. પ્રશ્ન 9 છે કે નીચે આપેલા કોષ્ટકમાંથી ખોરાકનું નામ શોધીને નીચે આપેલી ચાવી સામે લખો. તો અહીંયા જે કોષ્ટક આપ્યું છે એમાંથી આપણે ખોરાકનું નામ શોધવાના છે. જેમાં પહેલું છે કે એક પ્રકારનો મસાલો એટલે કે હળદર. તો એ અહીંયા ઉપર આપેલું છે હળદર. બીજું છે મધમાખી એકઠું કરે તો મધ. તો અહીંયા આપેલું છે મધ. ત્રીજું છે એક પ્રકારનું અનાજ તો મકાઈ. તો અહીંયા મકાઈ આપેલી છે મકાઈ. ચોથું છે એક પ્રકારનું કઠોળ. તો અહીંયા મગ આપેલું છે તો આપણે અહીંયા મગ જોઈ શકો છો. પછી જે પ્રાણીજન્ય પેદાશ એટલે કે દૂધ. તો અહીંયા ઉપર દૂધ પણ આપેલું છે. પછી છે કે એક શાકભાજી. તો અહીંયા શાકભાજી આપેલી છે ભીંડા. એક સૂકો મેવો કાજુ. તો અહીંયા કાજુ આપેલું છે. એક કંદમૂળ બટાટા. તો અહીંયા બટાટા આપેલા છે. એક ઔષધીય છોડ તુલસી. તો અહીંયા તુલસી આપેલી છે. અને એક વૃક્ષ છે લીમડો. તો અહીંયા નીચે લીમડો આપેલો છે. 10મો પ્રશ્ન છે કે આપણે જુદા જુદા પ્રકારનો ખોરાક લેવો જોઈએ. તો હા, લેવો જોઈએ. અને શા માટે? તો શરીરને જરૂરી એવા બધા પોષક તત્વો મળી રહે એના માટે આપણે જુદા જુદા પ્રકારનો ખોરાક લેવો જોઈએ. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયો તરત જ તમને મળતા રહે.